વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના આદેશથી ઠેર ઠેર ગેરકાયદેસર લારી ગલ્લા શેડ જેવા દબાણોનો સફાયો કર્યો હતો। ત્યારે આવા બેરોજગાર અને રોજ લાવીને ખાનારા લોકોને રોજગારી અપનાવી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળા સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રના મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે શહેરના ઇન્ટુક અધ્યક્ષ જાગો વડોદરા તથા ઓલ બરોડા તથા લારી સંઘના એસોસિએશન દ્વારા વડોદરાના મેયરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છે। વાસ્તવિકતા એ છે કે 2014માં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે। એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી, પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે। વાત મહત્વની એ છે કે જ્યારે કાયદો 2014માં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો। ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને 200 મીટરના અંતરે એમને ત્યાં વિસ્થાપિત કરવા પડે, પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી। 2018માં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી। આજે 2024 થઈ આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી। એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી। જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં, પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે। અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે, જે પ્રકારે એક્સિડન્ટ થાય છે, દારૂ, જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાવવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે। તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી, એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો। વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતસરની કાર્યવાહી થાય। બીજી તરફ તમે આની એક મહત્વનું કૌભાંડ બહાર પાડો છો કે આ કેમ થતું નથી। ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી? કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે, ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે। એનું ઉદાહરણ કહું કે હમણાં પહેલા કે 55,000 લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 50,000ની લોન આપી। હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે 50,000ની લોન કેવી રીતે આપી શકો? અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે, તમે એને રેકગ્નાઇઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે, કોઈ સામાન્ય વાત જ નથી। એનો મતલબ 55,000 લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે। લગભગ 22 લાખની વસ્તીની અંદર 3 થી 4 લાખ લોકો આ લારી ગલ્લાઓ પર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। એક જણને રોજીરોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે। હવે મહત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે। 55,000 દર મહિને તમે બધા જ જાણો છો કે 500 રૂપિયાની પાવતી વહીવટ ચાર્જની ફાટે છે, અમુક જગ્યાએ 1,500ની, અમુક જગ્યાએ 2,500ની, અમુક જગ્યાએ 3,000ની। અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું। બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક 3 કરોડ રૂપિયા છે, 3 થી 4 કરોડ રૂપિયા। એનો મતલબ શું થયો? 55,000 ગુણ્યા 500 કરો ને તો મહિનાના 3.25 કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક 3300 કરોડ થાય। જો 33 કરોડ સાથે 1,500 લઈએ, 3,000 લઈએ એટલે લગભગ 101 કરોડ રૂપિયા જેટલું ફંડ થાય, પણ એમાંથી તમે 4 કરોડ જ જમા કરાવો છો। એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે, અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે, કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે। આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે 55,000ને રેકગ્નાઇઝ કર્યા, હજી 3,000ને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં।